નમસ્કાર, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વાલા ખેડૂત મિત્રો, સરકારે કરી છે ખેડૂતો માટે મોટી જાહેરાત. 2 લાખ સુધીની લોન માફ. 2026માં આવી નવી અપડેટ. તો કોને મળશે આ લાભ? સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનો છું. તો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે. કિસાન કરજ માફી 2026 હેઠળ ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી રહી છે, જેમાં પાત્ર ખેડૂતોનું કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લેવાયેલું લોન 2 લાખ સુધી માફ થવાની સંભાવના છે. આ યોજનાનો મુખ્ય હેતુ દેવાના બોજાથી પીડાતા નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક રાહત આપવાનો છે, જેથી તેઓ ફરીથી ખેતી પ્રવૃત્તિઓમાં આત્મવિશ્વાસ સાથે જોડાઈ રહે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતો પર વધતા દેવાના દબાણને ઘટાડવાનો છે. ખેતીમાં કુદરતી આફતો, પાક નુકસાન અને વધતા ખર્ચના કારણે ઘણા ખેડૂતો લોન ચૂકવવામાં અસમર્થ બને છે. લોન માફી દ્વારા ખેડૂતોને નવી શરૂઆત કરવાની તક મળે છે અને ખેતી ક્ષેત્રમાં સ્થિરતા આવે છે. આ યોજનાનો લાભ મુખ્યત્વે નાના અને સીમાંત ખેડૂતોને આપવામાં આવે છે, જેમણે કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ લોન લીધી હોય. પાત્રતા: ખેડૂતની જમીન, ધરપકડ, લોનની સ્થિતિ, બેંક રેકર્ડ અને રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા માપદંડો પર આધારિત હોય છે. યોગ્ય પાત્રતા ધરાવતા ખેડૂતોનું જ લોન માફી માટે નામ વિચારવામાં આવે છે. લિસ્ટમાં નામ કેવી રીતે ચેક કરશો? કિસાન કરજ માફી લિસ્ટમાં નામ ચેક કરવાની પ્રક્રિયા સરળ રાખવામાં આવી છે. ખેડૂતો રાજ્ય સરકારના અધિકૃત પોર્ટલ પર અથવા કૃષિ વિભાગની વેબસાઇટ પર જઈને પોતાનું નામ ચકાસી શકે છે. કેટલીક જગ્યાએ બેંક શાખા અથવા ગ્રામ પંચાયત મારફતે પણ લિસ્ટ ઉપલબ્ધ કરવામાં આવે છે, જેથી ખેડૂતોને સરળતાથી માહિતી મળી શકે. આ લોન માફી યોજનાથી ખેડૂતોને આર્થિક રાહત મળે છે અને તેઓ નવી ખેતી સિઝન માટે ફરીથી રોકાણ કરી શકે છે. લોન માફ થવાથી માનસિક તાણ ઘટે છે અને ખેતી વ્યવસાય વધુ ટકાઉ બની શકે છે, જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવે છે. કિસાન કરજ માફી યોજના ખેડૂતોના કલ્યાણ માટેની વ્યાપક નીતિનો ભાગ છે, જેના દ્વારા ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા અને રાજ્ય સરકારો કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવાના પ્રયત્ન કરી રહી છે. સરકારનું લક્ષ્ય છે કે કોઈ પણ ખેડૂત દેવાના બોજથી તૂટી ન પડે. ખેડૂતો માટે મોટી રાહત લાવતી યોજના બની શકે છે, જેમાં 2 લાખ સુધીની લોન માફી દ્વારા તેમને આર્થિક સુરક્ષા અને નવી શરૂઆત કરવાની તક મળે છે. આ લેખ ઉપલબ્ધ માહિતી અને સંભવિત સરકારી જાહેરાતોના આધાર પર તૈયાર કરવામાં આવ્યો છે. લોન માફી અંગેના અંતિમ નિયમો, પાત્રતા અને લિસ્ટ રાજ્ય પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. સચોટ અને અધિકૃત માહિતી માટે સંબંધિત રાજ્ય સરકાર અથવા બેંકની અધિકૃત સૂચનાઓ સંદર્ભ લેવો. તો વાલા ખેડૂત મિત્રો, કેવી લાગી મારી માહિતી? કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.